રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જગતના તાતના પાકને કેટલો ભાવ મળ્યો છે તેમજ કઠોળ, તેલીબિયા, મરી મસાલા, શાકભાજી અને કંદમૂળની કેટલી આવક નોંધાઈ રહી છે તે તમામ જાણકારી ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો આ અહેવાલમાં અમે તમને આજના તાજા બજાર ભાવ વિશે જણાવીશું અને આ સાથે જ ચાલો જાણીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેટલી જણસીની આવક નોંધાઈ રહી છે, કયા ઉત્પાદનો આવી રહ્યા છે અને ખેડૂતોને શું ભાવ મળી રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ખેતરોમાં મહેનત કરીને ખેતી કરનાર ખેડૂતો હવે પોતાની પ્રોડક્ટ્સ સીધી બજારમાં વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ તરફ આવી રહ્યા છે અને વિવિધ ફળો, શાકભાજી અને અનાજ લઈને ઉમટી પડ્યા છે. તો આ સાથે જ આજે યાર્ડમાં કપાસની 2500 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ 1350 થી લઈને 1575 મળ્યો હતો. તો આ સાથે જ સોયાબીનની 900 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ખેડૂતોને સોયાબીનનો મણદીઠ ભાવ 861 થી લઈને 977 મળ્યો હતો. તો આ સાથે જ યાર્ડમાં ઘઉંની આવક સાથે ઘઉંના ભાવની વાત કરીએ તો ઘઉંની આવક 1040 ક્વિન્ટલ નોંધાઈ હતી અને ઘઉંનો મણદીઠ ભાવ 503 થી લઈને 601 રૂપિયા સુધી બોલાયો હતો. તો અડદ, ચોળી, મગ, ચણા સહિતના કઠોળની પણ આવક જોવા મળી હતી અને અડદનો ભાવ મણદીઠ 880 થી લઈને 1530 રૂપિયા બોલાયો હતો. તો મગની આવક સાથે ખેડૂતોને મગનો મણદીઠ ભાવ 1100 થી લઈને 2000 રૂપિયા સુધી મળ્યો હતો. તો આ સાથે જ બીજી જણસોની વાત કરીએ તો એરંડા, તલ, સૂરજમુખી, મગફળી જેવા તેલીબિયાની પણ આવક જોવા મળી હતી અને આ સાથે જ યાર્ડમાં આજે એરંડાની આવક સાથે ખેડૂતોને એરંડાનો મણદીઠ ભાવ 1011 થી લઈને 1252 રૂપિયા મળ્યો હતો. તો તલની આવક સાથે ખેડૂતોને તલનો મણદીઠ ભાવ 1700 થી લઈને 2200 રૂપિયા મળ્યો હતો. હવે વાત કરીએ મરી મસાલાની આવક અને તેમના ભાવની, તો મરી મસાલાની આવક સાથે મરી મસાલામાં દાણાની આવક નોંધાઈ હતી અને દાણાનો મણદીઠ ભાવ 1000 થી લઈને 1871 રહ્યો હતો. તો આ સાથે જ જીરુની પણ આવક જોવા મળી હતી અને જીરુનો 3500 થી લઈને 4115 રૂપિયા ભાવ મળ્યો હતો. તો હવે વાત કરીએ લીલાછમ શાકભાજીના ભાવની, તો યાર્ડમાં લીંબુ, બટાકા, મરચા સહિતના વિવિધ શાકભાજીની પણ આવક જોવા મળી હતી અને યાર્ડમાં પપૈયાની પણ આવક જોવા મળી હતી. આ સાથે જ પાપડી, વાલોડ જેવા શાકભાજીની પણ આવક રહી હતી. તો આ સાથે જ આજે યાર્ડમાં બટાકાની 3200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તો ખેડૂતોને બટાકાનો મણદીઠ ભાવ 124 થી લઈને 376 રૂપિયા મળ્યો હતો અને આ સાથે જ ટામેટાની આવક સાથે ખેડૂતોને ટામેટાનો મણદીઠ ભાવ 601 થી લઈને 981 રૂપિયા મળ્યો હતો. તો હવે વાત કરીએ કોબીની આવક અને કોબીના ભાવની, તો ખેડૂતોને કોબીનો ભાવ 67 રૂપિયા થી લઈને 118 રૂપિયા મળ્યો હતો અને આ સાથે જ ભીંડાનો ભાવ 714 થી લઈને 979 રહ્યો હતો. તો સરગવાનો ભાવ 1011 થી લઈને 1613 રૂપિયા રહ્યો હતો અને આ સાથે જ મરચાનો ભાવ 412 રૂપિયા થી લઈને 683 રૂપિયા મળ્યો હતો. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી રાજકોટની આસપાસના ખેડૂતો અને વેપારીઓ પોતાની જણસી વેચવા અને લેવા માટે પહોંચી ગયા હતા. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1350 થી લઈને 1575 રહ્યો હતો. બાજીનો ભાવ 320 થી લઈને 380 બોલાયો હતો. તો આ સાથે જ ચણાનો ભાવ 960 થી 1123 રૂપિયા રહ્યો હતો. તો વાલનો ભાવ 600 થી લઈને 995 રહ્યો હતો. રાજમાનો ભાવ 350 થી લઈને 1575 બોલાયો હતો. તો અજમાનો ભાવ 1050 થી લઈને 1900 બોલાયો હતો અને લસણનો ભાવ 1060 થી લઈને 1525 રૂપિયા બોલાયો હતો. આ સાથે જ પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 311 થી લઈને 607 રૂપિયા રહ્યો હતો. બટાકાનો ભાવ 124 થી લઈને 376 રહ્યો હતો. તો સુરણનો ભાવ 619 થી લઈને 814 રહ્યો હતો અને ફ્લાવરનો ભાવ 211 થી લઈને 382 રૂપિયા રહ્યો હતો. તો ટીંડોળાનો ભાવ 411 થી લઈને 780 રૂપિયા રહ્યો હતો અને સરગવાનો ભાવ 1011 થી લઈને 1613 રૂપિયા રહ્યો હતો. તો આ સાથે જ વટાણાનો ભાવ 341 થી લઈને 508 રૂપિયા રહ્યો હતો અને મેથીનો ભાવ 106 થી લઈને 164 રૂપિયા બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.